वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા યોગ્ય સમય પર યજ્ઞોપવિત અર્થાત કે જનોઈ ન થઈ હોય અને એણે જનોઈ લેવી હોય તો શું પ્રાયશ્ચિત કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો મારા એક અતિશય ઘનિષ્ઠ મિત્ર જેનું નામ કલ્પેશભાઈ છે, એનો ટેલિફોન નંબર છે 78 028 049 81. તેણે મને ટેલિફોન કરીને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ધર્મસિંધુમાં તથા નિર્ણય સિંધુમાં તથા સત્સંગી જીવનના 5મા પ્રકરણના 3ય અધ્યાયમાં એવું કહ્યું છે કે જે બ્રાહ્મણ વર્ણનો બાળક હોય તેણે ગર્ભદાન સંસ્કારથી લઈને 8મા વર્ષે યજ્ઞોપવિત ધારણ કરી લેવું. તે પ્રમાણે ક્ષત્રિયએ 11મા વર્ષે અને વૈશ્ય વર્ણએ 12 વર્ષે યજ્ઞોપવિત ધારણ કરી લેવું. અને આ ત્રણેય વર્ણના મનુષ્યને અર્થે એના કાળની પણ અવધિ નિશ્ચિત કરેલી છે. બ્રાહ્મણ વર્ણનાએ મોડામાં મોડું 16મા વર્ષે, ક્ષત્રિય વર્ણનાએ 20મા વર્ષે અને વૈશ્ય વર્ણના મનુષ્યએ 24મા વર્ષે તો યજ્ઞોપવિત લઈ જ લેવું. જો યજ્ઞોપવિત એ ન લે તો પછી એનો યજ્ઞોપવિત સંસ્કાર ન થઈ શકે. તે જ પ્રમાણે જેની કુળ પરંપરાની અંદર યજ્ઞોપવિત આપવાનું ચાલુ હોય, અર્થાત કે યજ્ઞોપવિત આપવાની પ્રથા હોય અને કાળે કરીને એ લુપ્ત થઈ ગઈ હોય અને એવા વ્યક્તિએ યજ્ઞોપવિત ધારણ કરવું હોય તો એને અર્થે શું પ્રાયશ્ચિત કરવું? શું એ સંબંધમાં શાસ્ત્રમાં કોઈ પ્રાવધાન થયું છે? આ પ્રમાણે મારા મિત્રએ મને પ્રશ્ન કર્યો. તો એનો ઉત્તર આપતા હું કહું છું કે ભગવાન વેદવ્યાસજી રચિત ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન એવું કહે છે કે જે વ્યક્તિનો યજ્ઞોપવિત સંસ્કાર નથી થયો એ વ્યક્તિએ વ્રાત્ય નામનો યજ્ઞ કરવાનો છે અને પછી એણે યજ્ઞોપવિત લેવાનું છે. તો મારા એ મિત્રએ કહ્યું કે ભાઈ, આ વ્રાત્ય નામનો યજ્ઞ કરવો તો બહુ કઠણ છે, કોઈક સરળ પ્રાયશ્ચિત હોય તો તમે મને કહો. ત્યારે અમે એને કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલા શાસ્ત્રોમાં પંચરાત્ર શાસ્ત્ર પણ આવે છે. તો એ પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતામાં એનો ઉપાય બતલાવવામાં આવેલો છે. જેમ કે પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતા અંશ 2 પહેલા અધ્યાયના 37 લઈને 41મા શ્લોકની અંદર કહ્યું છે કે અધિકારેશ સિદ્ધ્યર્થમ સંસ્કારાદિ વિલોપજમ દ્વાદશાબ્દ વ્રતમ કાર્યમ વિદુષા નિજશક્તિતઃ સ્નાત્વા સીતા સિતે તીર્થે ગત્વા વારાણસીમપી દ્રષ્ટ્વા નારાયણમ દેવમ વિશુદ્ધરતાધિકાર ભાગ મથુરામ દ્વારકામ વાપી પુષ્કરમ નૈમિષમ તથા કાંચીમ અયોધ્યામ સંસ્પૃશ્ય વિશુદ્ધત્રાધિકાર ભાગ શ્રીરંગમ વ્યંકટમ ધામ વ્રજમ ગોવર્ધનમ ગયામ પુરુષોત્તમ માનમ્ય વિશુદ્ધોત્તરાધિકાર ભાગ પુનઃ સંસ્કારમાસાધ્ય ગ્રહમ સંપરિવર્ત્ય ચ. અર્થાત કે યજ્ઞોપવિત ઇત્યાદિક સંસ્કાર
लोप हो जाने पर उस पाप के प्रायश्चित के लिए विद्वान ब्राह्मण को अपने अधिकार की सिद्धि के लिए अपनी शक्ति के अनुसार द्वादशाब्द व्रत करना चाहिए, अथवा सीतासीत यानी त्रिवेणी प्रयाग में स्नान करे, वाराणसी भी जाए जहाँ नारायण देव बिंदु माधव का दर्शन कर विशुद्ध हो जाता है और अपने संस्कार का अधिकारी हो जाता है। मथुरा, द्वारकापुरी, पुष्कर, नैमिषारण्य, कांची और अयोध्या जाकर हरि दर्शन कर भक्त विशुद्ध होकर अपने संस्कार का अधिकारी हो जाता है। श्रीरंगम, वेंकटधाम, व्रज, गोवर्धन, गया एवं पुरुषोत्तम जगन्नाथपुरी में माथा टेक कर भगवत भक्त अपने संस्कार का अधिकारी हो जाता है। इस प्रकार तत्त तीर्थों में जाकर पुनः अपना संस्कार करे और ग्रहों का परिवर्तन करे। आ प्रमाणे અહીં મહર્ષિ સાંડિલ્ય સ્પષ્ટ રૂપે કહે છે કે જે લોકોના યજ્ઞોપવિત સંસ્કાર થયા નથી અને એવા વ્યક્તિએ યજ્ઞોપવિત સંસ્કાર લેવા હોય તો સર્વપ્રથમ એણે દ્વાદશાબ્દ નામનું વ્રત કરવાનું છે, પરંતુ એ વ્રત કરવામાં શક્તિમાન ન હોય તો વિભિન્ન તીર્થોમાં જઈ સ્નાનાદિકથી શુદ્ધ થઈ ભગવાનના દર્શન કરી એ યજ્ઞોપવિત ધારણ કરવાનો અધિકારી થઈ શકે છે। હવે એ કલ્પેશભાઈએ મને પૂર્ણ પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભારત વર્ષના આ બધા જ તીર્થોની અંદર જવું તો અશક્ય છે, તો એવો કોઈક ઉપાય છે કે નહીં કે જ્યાં બધા જ તીર્થો એક સાથે આવી ગયા હોય અને એ તીર્થમાં જો આપણે સ્નાન કરી દઈએ તો આપણે તત્કાલ શુદ્ધ થઈ જઈએ? ભૂતલ પર એવું કોઈક તીર્થ છે કે નહીં? આ પ્રમાણે એઓએ મને પ્રશ્ન કર્યો ત્યારે અમે એને કહ્યું કે હા ભાઈ, ભૂતલ પર એવા તીર્થો છે, જેમાં પહેલું તીર્થ છે મથુરાપુરીમાં આવેલ કામવન। જે કામવનમાં વિમલ કુંડ નામનો એક કુંડ આવેલો છે। ત્યાં એવી કથા પ્રચલિત છે કે એક સમયની વાત હતી, ભગવાન શ્રી કૃષ્ણના પિતા નંદરાયજીને તીર્થયાત્રા કરવાની ઈચ્છા થઈ, પરંતુ શરીર વૃદ્ધ હોવાથી નંદરાયજી તીર્થયાત્રા કેવી રીતના કરી શકે? પોતાના પિતાની આ મૂંઝવણ જાણી ભગવાન શ્રી કૃષ્ણએ સમસ્ત તીર્થોને આ કામવનમાં આવેલા વિમલ કુંડમાં આવાહન કર્યા। નંદરાયજીએ જોયું કે બધા જ તીર્થો આ વિમલ કુંડમાં આવી ગયા છે અને નંદરાયજી એ કુંડની અંદર સ્નાન કરી લે છે અને સ્નાન કરવા માત્રથી એની બધા જ તીર્થોની યાત્રા પૂર્ણ થઈ જાય છે। એટલે જે લોકોએ યજ્ઞોપવિત સંસ્કાર કરવા છે અને એ વ્યક્તિ બધા તીર્થોમાં જવાને અર્થે શક્તિમાન નથી, તો એણે મથુરામાં આવેલ કામવનમાં આવેલ વિમલ કુંડમાં જઈને સ્નાન કરી લેવાનું છે, જેથી એને બધા જ તીર્થોની યાત્રા કર્યાનું ફલ પ્રાપ્ત થશે। અને બીજું તીર્થ છે સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ એવું વડતાલ। વડતાલમાં ગોમતી તળાવ આવેલું છે। ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગોમતી તળાવ ખોદાવતા હતા અને ખોદાવી રહ્યા બાદ પોતાના સામર્થ્યથી બધા જ તીર્થોને પોતાની પાસે બોલાવે છે અને એઓને આજ્ઞા આપતા કહે છે કે મહે મધ્વાદ્ય નવમી ભવે તીર્થે રિહાખિલૈહિ એત્યસ્થેયમ ત્વયા સાર્ધમ પ્રબોધ્યન્યુત્સવે તથા તન્મહોત્સવ પર્યંતમ સ્થિત્વા તૈરીહ સુવ્રતે સ્વસ્વાવાસન પ્રતિ પુનર્ગંતવ્યમ ચેતિમે મતમ। અર્થાત કે સમગ્ર તીર્થોએ ચૈત્ર સુધી નવમીની તિથિએ તથા પ્રબોધિની એકાદશીએ અહીં મહોત્સવ થશે ત્યારે આ વૃત્તાલયપુરમાં આવી ગોમતી સાથે ગોમતીના નીરમાં રહેવું,
હે સુવ્રતે, તે તીર્થોએ તે મહોત્સવના દિવસથી આરંભીને 10 દિવસ સુધી અહીં તમારે વિશે રહેવું અને પછી પોતપોતાના સ્થાનમાં ફરીથી જવું, આવી મારી આજ્ઞા છે. હરિલીલા કલ્પતરુ 9મો સ્કંદ 31મો અધ્યાય 59 અને 60મો શ્લોક. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે ચૈત્ર સમયમાં તથા કાર્તિકી સમયમાં દરેક તીર્થોને ગોમતીમાં ઉપસ્થિત રહેવાની આજ્ઞા કરેલી છે અને એને લઈને બધા જ તીર્થો 10 દિવસ પર્યંત વડતાલમાં આવેલી ગોમતીમાં આવીને નિવાસ કરે છે. એટલે જે લોકો આ બંને સમયમાં ગોમતીમાં જઈને સ્નાન કરી લે એને બધા જ તીર્થોમાં સ્નાન કરવાનું શ્રેય પ્રાપ્ત થઈ જાય છે. માટે જે લોકો યજ્ઞોપવિત ધારણ કરવા ઈચ્છે છે અને એના પ્રાયશ્ચિત રૂપે બધા તીર્થોની યાત્રા કરવાને અર્થે સમર્થ નથી, તે લોકોએ ક્યાં તો કામવનમાં આવેલ વિમલ કુંડમાં સ્નાન કરવા જવું અથવા તો વડતાલ ક્ષેત્રની અંદર આવેલ ગોમતી તીર્થ ક્ષેત્રમાં 2 સમયયા દરમિયાન કોઈ પણ એક દિવસ સ્નાન કરી લેવું, જેથી કરીને એની શુદ્ધિ થઈ જશે, એનું પ્રાયશ્ચિત થઈ જશે અને પછી એ યજ્ઞોપવિત લેવાને લાયક થઈ શકશે. આ પ્રમાણે ભક્તો, જે પણ કોઈક મનુષ્યના કુળમાં યજ્ઞોપવિતની પરંપરા લુપ્ત થઈ ગઈ છે અને એણે પુનઃ યજ્ઞોપવિત ધારણ કરવું હોય તો એણે આ પ્રમાણે પ્રાયશ્ચિત કરી લેવું. આ પ્રમાણે પેલા કલ્પેશ ભગતે મને પ્રશ્ન કરેલો હતો, તેનો ઉત્તર હું આ વિડીયોના માધ્યમથી આપું છું. આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.